કરો આડી મસ્ત વિડિયો બનાવી નાખો. એક પાણીમાં પેટો ને તો હજી નખરા હું છે. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં જ છે. સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વ્લોગની અંદર. તો ફેમિલી, થઈ ગયું છે આપણો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ. અને આજે છે સોમવાર એટલે મહાદેવનો વાર. તો આપણે જવાનું છે આપણા નાગનાથ મહાદેવના ગામનું મંદિર છે, ત્યાં દર્શન કરવા. તો હાલે તમને પણ આજે અમારા ગામના નાગનાથ મહાદેવના દર્શન કરાવો. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી, જો અત્યારે પૂરી છે મારા ગામના મહાદેવના મંદિર. જો અહીંયા મસ્ત મજાની જો કીની પૂજા ચડાવેલ છે કાલ રાતે. તમે કરી લો મહાદેવના દર્શન. ફેમિલી, ગયો તો મહાદેવના મંદિરે, કરી લીધા મસ્ત મહાદેવના દર્શન. હવે તો શ્રાવણ મહિનો બેઠી જાય ને એટલે અમારા ગામના એક મસ્ત મજાની ઘીની પૂજા રાતે થાય ને બીજા ભાઈ ભક્તો હોય ને એ પ્રેમથી રાતે પૂજા કરશે. તો હવે તો શ્રાવણ મહિનો આવશે એટલે એવું ચાલુ જ રહેશે. તો હું તમને જ્યારે હવે અમારા ગામની ઘીની પૂજા ત્યારે મસ્ત મજાનો એક વ્લોગ બનાવીને તમને બતાવીશ કે અમારા ગામની કેવી મસ્ત મજાની ઘીની પૂજા ચડાવે. તો અત્યારે હવે અત્યારે વાગવા આવી ગયા છે 8:30 જેવું. તો આપણે આઈટીઆઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો હવે આપણે કટકટ ડાયરેક્ટ આઈટીઆઈ. ફેમિલી, અત્યારે હું આવી ગયો તો આપણે બિલ ભરવા આપણે ગરડા અમારા ગામમાં તો આવે પણ હું તારીખ ચૂકી ગઈ એટલે આજે પીજીવીસીએલની ઓફિસ છે અમારી. મને મારો દોસ્તાર આવે તો આપણે બિલ ભરવા. બિલનું કામ થઈ ગયું છે કમ્પ્લેટ. હવે આપણે જવાનું છે. અહીંનો પ્લાન અચાનક બની ગયો ધોણેશ્વર મહાદેવના મંદિરે. આજે છે સોમવાર. તો હાલો ફટાફટ હવે નીકળીએ ધોણેશ્વર તરફ. ફેમિલી, અત્યારે હું પહોંચ્યું છે ધોણેશ્વર મહાદેવના મંદિરે. તો કરી લીધા છે મહાદેવના મસ્ત મજાના દર્શન. બધા મિત્રો આવ્યા હતા, સોમવાર છે એટલે મહાદેવના. તો અહીં મંદિર છે તો કરી લીધા છે મસ્ત મજાના દર્શન. તો હવે અમે એક ફટાફટનું મસ્ત લોકેશન છે ને તો અહીંયા આવે રખડતા આવીએ ને સામે જો મસ્ત કેવું પાણી જાય તો ના આવે 2-3 ફોટા પાડશું ને પછી કટકટાન છે ઘરે. તો હાલો પહેલાં અમે જઈએ ને મસ્ત ફોટા પાડી લઈએ ને પછી બીજા લોકેશન છે ત્યાં પણ ફોટા પાડી આવીએ. તો આપણા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ફેમિલી, જાઉં તમને બતાવો મસ્ત વોટરફોલ. તો આ જો ફેમિલી, મસ્ત મજાનું ધોણેશ્વરનું વોટરફોલ. અત્યારે તો હજી આ પાણી ધીમું છે પણ જો ફૂલ આવે ને ત્યાંથી મસ્ત મજાનું વોટરફોલ એઠે પડે. જો બધા બંકાઓ અહીંયા આવે થોડોક આમ રખડે છે અહીંયા ને યાર. અહીંયા એક નંબર લોકેશન. હજી આના માથાનું લોકેશન આમ ઉપર છે ત્યાં મસ્ત મજાનું લોકેશન. અહીંયા ફોટા પાડી લઈએ પહેલાં ને તમને થોડોક આનો સિનેમેટિક શોટ બનાવો. અમે એનો સિનેમેટિક શોટ એન્જોય કરો. જો અહીંયા અમારા બધા મિત્રો ક્યારના મસ્ત ફોટા પાડે ને આ ઓલો ભાઈનો ફોન છે ને જો સેલ્ફી લે ત્યાં કેટલા 20,000નો છે. એમાં ફોટો ભાઈ એક નંબર આવે ને અહીંનો વ્યૂ જોરદાર. ક્યારના ફોટો પાડીએ મસ્ત આવે. હવે ઓલા લોકેશન ઉપર જવાનું છે ને ત્યાંથી પાડવાના છે ફોટા. આ એક નંબર આવે. અહીંયા આવો ને ધ્યાન રાખજો, અહીંયા બહુ જબરદસ્ત થઈ ગયું. અહીંયા આવવામાં બહુ આમ થોડી તકલીફ તો પડશે. મજા આવે છે. એક નંબર લોકેશન. પાણી તમે તો કોઈ દી ન જોયું, આજને જોયું પહેલી વાર. આયા જઈ ભાઈ એક નંબર લોકેશન ને જો ઓલો ભોરિયામાં ગડે એમાં અંદર આથી કેવું મસ્ત પડે. ક્યાં આ છે સાપ છે. હા, લોકેશન એક નંબર. આ કેમ દુખિયારો છે બેહી ગયા. આના કઈ ફોટા પાડે દુખી હાથમાં. નાખ દે ને નાખ. અમારા મિત્ર એક ખાડામાં પડી તો હવે નાઈને ગારો આડી મસ્ત વિડીયો બનાવી નાખો.
આનો ફોટો પાડો. આખો વિચારો નાઈ નાખો. ફેમિલી અમારે એક દોસ્તાર તો એક્સિડન્ટ થઈ ગયું. આ ખાડો એને છે ખબર છે તો એમાં ગળવાની જ્યોતિ બિચારા પલળી ગયો. આપણે આમ ધીરે ધીરે હાલવું પડી, બાકી આપણી એમાં પડવાની ફૂલ તૈયારી છે. ભલે આમાં અંદર આવો પણ ધ્યાન રાખીને. બાકી લોકેશનની વાત કરું ને યાર, એક નંબર લોકેશન હોય. હજી તો આપણે ઓલો પર ગુરુકુલ ઓલું પર મંદિર છે ને ત્યાં જાણ છે, ત્યાં મસ્ત મજાનું લોકેશન. વરસાદ આવે ને જો બહુ શીખવું ને એવું બધું થઈ ગયું. એ તો આ ધીમું છે, ફૂલ આવે ત્યાં કેવું મસ્ત લાગે. હવે નાઈ ભાઈ ગોધીઓનો ગાડી છે. તો આ કેવો શીખવાનો રસ્તો છે. એક વિકેટ ચડી ગઈ જાય ભાઈ હાલો તો મિત્રો ઓલે પર આપણે જાય ને મસ્ત બધા લોકો. ફેમિલી અત્યારે અમે આવી ગયા છે ગુરુકુલના ગાર્ડનમાં ને ભાઈ અહીંનો જો વ્યૂ એક નંબર. આનો વ્યૂ પણ મસ્ત જ છે. અહીં બધા મિત્રો આવ્યો. હવે અહીંયા અમે મસ્ત બધાના ફોટા પાડી લઉં. અમે એક મંદિર છે તો ત્યાં પેલા દર્શન કરતા આવીએ, પછી આ બધામાં આપણે ફોટા પાડીએ. અહીંનો લુક એક નંબર આવે. ને મિત્રો આ કેવી રીતના વાત થાય આનું કંઈ મને હજી સમજાણું નહીં. એ તોડવા નથી. યાર કેવું મસ્ત છે. દિલ ગાર્ડન હો ગયા. જો એક બધા અમે એક નંબર લોકો છે. આઈ લવ ગુરુકુલ જરૂર લખેલું એ મસ્ત છે. આ શું છે? આ કાંક છે પાંદરા અને ના હોય કમેન્ટ કરી દેજો. અહીંયા છે મારુતિ નંદનનું મંદિર, તો અહીંયા હવે કરી લે મસ્ત મજાના દર્શન. જો આપણા બધા મિત્રો છે ને અમે જો ફોટા પાડે ને આ એક નખરા કહીએ ન કરે. એક પાણીમાં પેટો ને તો હજી નખરા હું છે. આ હવે આવ્યો છે મેદાનમાં. હાદલાનો બોટલ જો હાદલાનો, અને ઓલો છે ને મારા હાથમાં આવી ગયો ને તો હિતાજી મારા ખાવાનો છે ફાઇનલ છે. તો અહીંયા ફોટો પડે ત્યાં આડો જ આવે. તો ફેમિલી 5-10 કિલો એટલા ફોટા પાડીને આવી જાય પોરો ખાવા આવા લોકેશન પર. ને અહીંયા સ્ટોલ છે પણ આપણે કાંઈ લેવાનું છે નહીં. અહીંયા જો બધા મસ્ત હવે બેઠી ગયા. હવે થોડીક વાર બેઠી અને કટકટાવાની છે ઘરે. તો ફેમિલી હવે આપણે અહીંયા ઘણું બધું રોકાઈ લીધું. અત્યારે કેટલા 12:30 જેવું વાગી ગયું છે ને હવે જો બધા આ ચાલુ રસ્તે ઓલો રમે. હવે આપણે ડાયરેક્ટ કટકટાવીએ ઘરે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. એટલે આપણે જો અહીંથી ઉપરથી મસ્ત વોટરફોલ પડે ત્યાં નજારો જોઈ લીધો, ડાયરેક્ટ કટકટાવવાનું છે આપણે ઘરે. ફેમિલી આપણા વ્લોગને લેતા ભૂલ લાગી ગયું એટલા માટે બધાને સોરી. બસ આજનો વ્લોગ અહીંયા સુધી હતો. આશા છે તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય માતાજી, બાય બાય.